ચાલો ખેડૂત મિત્રો, હવે આપણે થોડા ઊંડા પાણીમાં જઈએ છીએ. રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શકની અંદર જેટલા ફોન આવે છે એટલા આપણે મૂકીએ છીએ. રેવન્યુ માર્ગદર્શકની થોડીક વિશેષ માહિતી આપણે આપીએ છીએ. જુદા જુદા કાર્યો હાથે કેવી રીતે કરવા એ શીખવાડું છું. હવે આપણે કાયદાના અભ્યાસ ચાલુ કરીએ છીએ, કારણ કે ઘણી બધી વ્યક્તિઓ હવે આપણામાં એજ્યુકેટેડ વ્યક્તિઓ જોડાતી જાય છે, જે ખેતીના કામ બધા રેવન્યુના પોતાની જાતે કરવા માંગે છે, અપીલ સહિતના. અને કેટલાક એવી પણ વ્યક્તિઓ છે જે અપીલો કરી આવ્યા અને કેસ જીતી પણ ગયા, મામલતદારમાં હોય, કોર્ટમાં, પ્રાંતમાં હોય, ચાહે ડીસીમાં હોય, અને એસએસઆરડી સુધી પણ 2-3 દાખલા એવા છે કે જે પોતે જાતે પ્રેઝન્ટ થઈ અને પોતાનો કેસ રજૂ કરી અને જીતીને આવેલા છે. ઉપરાંત ઘણા બધા જુનિયર એડવોકેટ મિત્રો પણ આપણી સાથે જોડાતા જાય છે. તો આજે આપણે સૌ પ્રથમ શરૂ કરીએ. રેવન્યુમાં અગત્યના કેટલા કાયદાઓ સીધા લાગુ પડે છે. હું પહેલા તમને લિસ્ટ બતાવી શકું કે આટલા કાયદાઓનું લિસ્ટ જે છે એ આપણને લાગુ પડે છે. આમાંથી અગત્યના કાયદા આપણે જોઈએ તો જમીન મહેસૂલ અધિનિયમ ધારો છે 79 નો 1800, અને ત્યાર પછી 72 નો જમીન મહેસૂલ અધિનિયમ ધારો છે. આમાંથી કોઈ કાયદા નીકળી નથી ગયા, બધા સુધારા વધારા અનેક સુધારા સાથે ચાલુ છે. મુંબઈ ગણત વહીવટ ધારો જે છે એ પણ આજની તારીખે ચાલુ છે. ગુજરાત જમીન ટોચ મર્યાદા ધારો, જેને આપણે યુએલસી કહીએ છીએ, 1960 નો, એ પણ ચાલુ છે. જમીન સંપાદન અધિનિયમ 1994 નો 84 નો છેલ્લા સુધારો થતો. 1894 અગાઉનો હતો, એમાં સુધારો થઈ અને 1984 નો કાયદો છે. પ્રતિબંધિત ટુકડા ધારો અને એકત્રીકરણનો કાયદો, અતિ નાના ટુકડા થતા અટકાવવા માટે થઈને 1947 માં છેક આ ધારો ઘટાડેલો અને એમાં નવા સુધારા સાથે ચાલુ છે. મેન્યુઅલ ઓફ ધ રેવન્યુ એકાઉન્ટ્સ એ નામનો પણ કાયદો છે. સૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમ, ખેડે એની જમીનનો કાયદો 1949. મામલતદાર કોર્ટ એક્ટ, જેના આધારે આપણે મામલતદારમાં જે કંઈ કોર્ટ કેસ અને ફરિયાદ કરવાની થતી હોય એ મામલતદાર જે છે કોર્ટ એક્ટ 1906 ના અધિનિયમ પ્રમાણે એ ચુકાદાઓ આપતા હોય છે. વૃક્ષ છેદન ધારો, એટલે વૃક્ષો નોંધાવા જોઈએ એ આ કાયદા નીચે આવશે અને છેદન કરી શકાય કે નહીં. ભારતીય વન અધિનિયમ, એ પણ જેને વન ખાતાની જમીનોના છેડા લાગુ પડતા હોય અને એમાં સર્વે નંબર આવતા હોય એને પણ એ જાણવા લાયક કાયદો હોય છે. ગ્રામ પંચાયત અધિનિયમ, એના આધારે ગ્રામ પંચાયતના કાર્યો થતા હોય. ગૌણ ખનિજ બાબતો, તમારી ખેતીની જમીનમાં ખનિજ બાબતો લાગુ પડતી હોય તો પણ આ કાયદો જાણવો પડે. જન્મ મરણ નોંધણી અધિનિયમ, એટલે તલાટીના સંદર્ભમાં છે. મુંબઈ આવશ્યક લિમિટેશન એક્ટ, ગ્રામ્ય દેવા નાબૂદી ધારો, મુંબઈ સ્ટેમ્પ એક્ટ અને ફંડ ઓડિટ અધિનિયમ 1963. આટલા કાયદાઓનો પ્રથમ અગત્યની વસ્તુઓ છે. જો કે તમારે અપીલમાં જવું હોય તો આ સિવાય પણ ઘણા બધા કાયદાઓ જાણવા પડતા હોય છે, પરંતુ અત્યારે આપણે આમાંનો અગત્યનો કાયદો જમીન મહેસૂલનો, એટલે બોમ્બે લેન્ડ એન્ડ રેવન્યુ કોડ, જેને આપણે જમીન મહેસૂલ ધારો કહીએ છીએ, ત્યાંથી શરૂઆત કરીશું. ડિટેલમાં જવા માટે આપણે નેક્સ્ટ ઓડિયો જે છે એ સાંભળીશું.